ભાવનગર શહેરના ભાવનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના મકાનો પાડવાની કામગીરીમાં સ્થાનિક લોકોએ કર્યો વિરોધ। મારુતિનગરમાં 216 જેટલા હાઉસિંગના જર્જરિત મકાનો પાડવાની કામગીરી શરૂ છે, ત્યારે મારુતિનગરના હાઉસિંગના આવાસોના રહેતા રહીશોએ કામગીરીને અટકાવી હતી। હાઉસિંગ બોર્ડના અધિકારીનો રહીશોએ ઘેરાવ કરી ઉગ્ર વિરોધ કર્યો હતો। રાહવા માટેની સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરે ત્યાં સુધી મકાનો ખાલી કરવામાં નહીં આવે। રોજનું લાવી રોજનું કરવાવાળા મજૂર વર્ગ અહીં વસવાટ કરે છે, તેવામાં અન્ય સ્થળે ભાડાભરી કેમ રહે? શહેરમાં 1300 જેટલા જર્જરિત મકાનોને હાઉસિંગ બોર્ડ દ્વારા છેલ્લા 6 વર્ષથી રિપેરિંગ કરવાની નોટિસ આપવામાં આવી હતી। 2021થી વારંવાર નોટિસ આપવા છતાં રિપેરિંગની કામગીરી કરવામાં આવી ન હતી। કાર્યપાલક એન્જિનિયર હાઉસિંગ બોર્ડ ખૂબ જર્જરિત આ મકાનો હોવાથી અને કોઈ જાનહાનિ ન થાય તેને લઈને આ મકાનો પાડવામાં આવી રહ્યા છે। તંત્રી મહેબૂબ રફાઈ સાથે રિપોર્ટર અયુબ રાઠોડ, તપસ્વી ગુજરાત ન્યૂઝ, ભાવનગર। અત્યારની પરિસ્થિતિ જુઓ તો ભાવનગરની અંદરની સમગ્ર ગુજરાતની વાત હોય, ગરીબ માણસોની કોઈ જગ્યા જ ન હોય એવી પરિસ્થિતિ અત્યારે આ સરકાર ઊભી કરી છે। આ જે તે સમયે કોંગ્રેસના શાસનમાં બનેલા હાઉસિંગ બોર્ડના મકાનો છે, ત્યાં અત્યારે ગરીબ અને એકદમ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે। અત્યારે સરકાર એમને પાડવાનું કામ ચાલુ કર્યું ડિમોલેશનના નામે, તો એમની વૈકલ્પિક વ્યવસ્થા કોણ કરશે? પેલા વૈકલ્પિક વ્યવસ્થા તો કરાવો એમના માટે। અને વૈકલ્પિક અને કોઈ વ્યક્તિને જીવના જોખમે રહેવાનો શોખ હોતો નથી। માણસ મજબૂરીમાં અહીંયા રહેતા હોય છે, એ લોકોને પણ ખબર છે કે આ ગમે ત્યારે પડે છે। સ્થાનિક લોકોને ખબર નથી એવું નથી, પણ એના પાસે બીજી વૈકલ્પિક વ્યવસ્થા જ નથી, તો માણસ શું કરે? જીવના જોખમે પણ અહીંયા રહે છે। તો અત્યારે મારી પહેલા તો મેઇનમાં મેઇન વિનંતી એ છે, કોઈને તમે કોન્ટ્રાક્ટ આપો તો કોન્ટ્રાક્ટ તમારે માઇનસમાં બહાર પાડવો પડે, સરકારે એમાં ભંડોળ આપવું પડે। ત્યારે આ સ્થાનિક લોકોની કોઈ કેપેસિટી જ નથી કે એવો 50,000 રૂપિયા પણ એવો આપી શકે। એટલે મેઇનમાં મેઇન વાત એ છે, પહેલાના સમયમાં રાજાશાહીના સમયમાં લોકો રાજા પાસે અપેક્ષા રાખતા, અત્યારે સરકાર જ માય બાપ કહેવાય। સરકાર જ જે કાંઈ છે એ સરકાર છે, તો સરકાર પાસે સ્થાનિક લોકો માંગણી ન કરે તો કોના પાસે કરે? તો કેવું છે કે 5 વર્ષથી નોટિસો આપવામાં આવે છે, તેમ પણ ખાલી કરવામાં નથી આવ્યું। અધિકારીઓને એટલું જ કહેવા માંગીશું અને ભારતીય જનતા પાર્ટીના શાસનને પણ એવું જ કહેવા માંગીશ કે આ લોકોને ખબર જ છે મકાન પડી જવાના છે, પણ એ જીવના જોખમે રહે છે, તો એની મજબૂરી સમજશે કોણ? ખાલી આપણે વોટ બેંકનો ઉપયોગ તરીકે જ લોકોનો ઉપયોગ કરવાનો છે કે લોકોને પાયાની સુવિધા પણ પૂરી પાડવાની છે? આ લોકોને ડિમોલેશન કરતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવી જોઈએ। જો વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં અત્યારે સરકાર ઊણી ઉતરશે તો અમે એમની સાથે છીએ। જે કાંઈ પણ ઉગ્ર આંદોલન કરવા પડે તો અમે એમની સાથે રહીને કરશું, અને જ્યાં પણ ધરણા કરવા પડે, પ્રદર્શન કરવું પડે, અમે એમની સાથે છીએ। જો આમની માંગણી જે છે એકદમ વ્યાજબી માંગણી છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરો, પછી અમને પાડો, નવો કોન્ટ્રાક્ટર આવે, મુબારક છે। આ લોકોની કોઈ કેપેસિટી નથી કોઈ કાંઈ ફંડ આપી શકે, એટલે સરકારે જ ભંડોળ આપી અને એમને આ એમની જે સગવડતા છે, એમની માંગણી છે એ પૂરી કરવી પડે। જો પૂરી કરવામાં નહીં આવે તો કડકમાં કડક રીતે અમે પ્રેમથી પણ આંદોલન કરશું, ગાંધી ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરશું, અને સમય અમને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની પણ અમારી તૈયારી છે। લાલબાગ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે 5 વર્ષથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, પણ કોન્ટ્રાક્ટર આમાં કોઈ આગળ શું કામ